અચાનક ગોળીબાર। શું આ માત્ર હુમલો હતો કે પછી તેની પાછળ કોઈ મોટી સાજિશ છુપાયેલી છે? આખરે ખાન સરે કેમ કહ્યું કે ગરીબોને ભણતા જોવું કેટલાક લોકોને પસંદ નથી? ચલો જાણીએ આ સમગ્ર મામલો। બિહારના પટનામાં જાણીતા શિક્ષક અને યુટ્યુબર ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર ગોળીબારની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ મુસલપુર હાટ વિસ્તારમાં આવેલી કોચિંગ સેન્ટર બહાર 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી હતી, જેના કારણે તે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી। આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે, તેમજ સ્થાનિક લોકો અને તેમની સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। મીડિયા સાથે વાત કરનાર ખાન સરે દાવો કર્યો છે કે કેટલાક અસામાજિક તત્વોએ કોચિંગને ધમકી આપી હતી અને ગાર્ડ પર હુમલો કર્યો હતો। અહેવાલો અનુસાર એક સુરક્ષા ગાર્ડ ઈજાગ્રસ્ત થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ખાન સરે વધુમાં કહ્યું કે કેટલીક વ્યક્તિઓને ઓછી ફીસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ભણાવવું પસંદ નથી। આ ઘટનાની પાછળ કોચિંગ સ્પર્ધા અને દુશ્મની એંગલ હોવાની શંકા વ્યક્ત કરી છે। જો કે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ પણ સત્તાવાર કારણની પુષ્ટિ કરવામાં આવી નથી। ઘટના બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટરની બહાર એકત્રિત થયા અને સુરક્ષાની માંગ ઉઠાવી। પોલીસ હાલ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે। આખરે આ હુમલો કોણે કર્યો અને તેની પાછળનું સાચું કારણ શું છે તેનો જવાબ હવે પોલીસ તપાસ બાદ જ સામે આવશે। આ મામલે તમારું શું વિચારવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો।